કહું છું કે તું બાય છે ને આમ નીચે ઉતાર દે અને લાવ હું બટન વાખી દઉં. તો મને છે ને ગરમી લાગે તો મને કઈ પવન જ ન આવે એટલે. પણ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ જ્યાં અમારે આવવાનું હતું ને ત્યાં. તો અમે ક્યાં આવ્યા છીએ? અમે સેન્ડવિચ છે ને ગરમા ગરમ ગ્રીલ સેન્ડવિચ. એક ફાયદો થાય, આ બધું તમને ફ્રૂટ ખાવા મળે. હા, જે હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. કેમ છો બધા? આજના નવા ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે એવું છે, મોર્નિંગનું ટાઇટલ નથી આપ્યું કેમ કે તમે જુઓ છો લાઇટ છે અને આજે બ્લોગ ઉતાર્યો છે રાતે કેમ કે અત્યારે અમે બહાર જઈએ છીએ. તમે લાવો થોડુંક બ્લોગ શૂટ કરી નાખીએ આપણે. તો અમે ક્યાં જઈએ છીએ તમે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો હંસભાઈ પણ તૈયાર થઈ ગયા છે. એને ક્યારની કહું છું કે તું બાય છે ને આમ નીચે ઉતાર દે અને લાવ હું બટન વાખી દઉં. તો મને છે ને ગરમી લાગે તો મને કઈ પવન જ ન આવે એટલે. પણ તો બાય એવી રીતે રાખવી હોય ને તો સરખી રીતે વાળવી પડે. તો મારે વાળતું કોક તો હમણાં વાળી દઉં. હમણાં વાળી દીધી હતી ને તો વીખી નાખી. સજમાં વાળેલી જ હતી મેં. માથું ઓળ્યું? કોને ઓળ દીધું? પપ્પાએ સ્પ્રે શું સ્પ્રે? તે સાઈડ હતો ઈ સામા હતો ને સ્પ્રે. હા, આ આગળથી શર્ટ હરખો કર, કોલર હરખા કર. શર્ટ હરખો નથી. બટન જ નથી આમ. છે બટન અંદર વીયું ગયું છે. જો આમ ઈ બાયનું નો આવે, ઈ આયાનું થાય. આ કોલર અંદર વીયા ગયા છે. હરખા કર એમ કહું છું. બસ હવે વાળી દે, એમ કઈ થોડી રાખવાના છે. કપા કોને મારું ફોન વાળવા ન દેતું. હા, કઈ વાંધો નહીં. પણ તો સારું, ચલો મળીએ પછી. તો 5 મિનિટમાં તૈયાર થઈ આપણે ગયા. હું વાર લાગે, આપણે તને કપડા ચેન્જ કર્યા, મોજા પહેરો, સ્પ્રે માથું બાથું કમ્પ્લેટ. આપણે કાંઈ લગાડવાનું દોય નહીં, લીપા પોતી કઈ તો હું ક્યાં લીપાપોતી કરું છું? કરો છો થોડું પાવડર બાવડર થોડો ઘણો તો લગાડ. હા, મારે એટલે તો ઈ કાંઈ નહીં, આપણે ફ્રેશ છે ને આપણે મોઢું તમને ખબર તો complete છે હું મેકઅપ નથી કરતી. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જ્યાં અમારે આવવાનું હતું ને ત્યાં. તો અમે ક્યાં આવ્યા છીએ? અમે આવ્યા છીએ જમવા. ક્યાં આવ્યા છીએ હવે જોઈએ છીએ કઈ જગ્યાએ જઈએ. હજી કંઈ નક્કી નથી થયું કે ડીસમાં જઈએ કે ઓપ્ટનમાં જઈએ. હવે વિચારીએ છીએ કે ક્યાં જઈએ. કેમ કે અમે છે ને ઓપ્ટનમાં તો ઘણી વખત જઈ આવ્યા છીએ. અહીંયા 1-2 વખત જ ગયા છીએ. હમણાંથી અમે કેટલાય ટાઈમથી અહીંયા નથી ગયા. તો મેં કીધું આપણે અહીંયા ટ્રાય કરી આવું છે પાછું બીજી વાર. તો ચાલો, આ બે જો અહીંયા પણ મસ્તી. શું કરવું? આ મસ્તી કરે છે, મારી આંગળી મળે. અંશ રેવા દે, વાગી ગયું છે ને. સમજતો નથી. તો ચલો હાલો, હવે જવું છે. તો ચલો હાલો, જો અત્યારે જ્યાં ધ ડીસીસ પિઝા છે ત્યાં એક આંટો માર્યા. ઘણા ટાઈમ પહેલાં અમે આવ્યા હતા. એકાદ વાર કીધું આંટો બાટો મારીએ કેમ છે કેમ નહીં. તો ચલો અત્યારે અમે ઉપર જઈએ. ઓક્ટનમાં તો બહુ ખાધા, ઓક્ટનમાં થાકી ગયા ખાઈ ખાઈને. તો કીધું આ વખતે કંઈક નવો પ્લેસ કરીએ. તો ભાઈ છે ને અત્યારે હવે ચલો ત્યાં જવાનું. અમારે હંસભાઈ કે અમારે ત્યાં નથી જવું, કારણ કે એની વસ્તુ જે છે ને એ અહીં નથી મળતી ને. એની જે ખાવું છે ને એ ઓક્ટનમાં જ મળે છે. તો કે મારે અહીં નથી ખાવું. તો ભાઈ રિહાણા. તો કીધું ચાલો હાલો. તો પછી હવે અમે પાછું નક્કી કર્યું તો ચલો આપણે પાછા ઓક્ટરમાં આવ્યા છીએ. કારણ કે હંસભાઈને જો કેક ખાવી હોય પછી ચલો કોન આવે, આઈસ્ક્રીમ ખાવું હોય ને એ બધું અહીં નથી. અત્યારે પૂછ્યું ને તો કે એવું બધું નહીં મળે. અમુક આઈટમ છે, અમુક આઈટમ નથી. તો કે તમને આ હંસભાઈને જે ખાવું છે એ બધું આઈટમ અહીં નથી. તો કે મારે અહીં નથી ખાવું. મને કે ત્યાં જાઓ. કાન છો ક્યાં જવું છે? આપણે ઓલા પણ જઈએ ત્યાં ને. હા તો ચલો. સોડા પેલા મે પિઝા ખાઈશ, પછી સોડા પીશ, પછી છે ને ગુલ્ફી ખાઈશ, કોન ખાઈશ, એને છે ને કેક ખાઈશ. કેક ખાય. જો એને આટલું બધું ખાવું છે તો અહીંયા પિઝા ને સોડા ને એ બધું છે, પણ કેક ને આઈસ્ક્રીમ ને એવું બધું નથી. તો હંસભાઈ કે મારે. તો ફ્રેન્ડ્સ, જો અમે આવી ગયા છીએ અનલિમિટેડમાં ઓપ્ટનમાં જમવા. તો હું થોડું ઘણું લઈ આવી છું સ્ટાર્ટર. મને જે પસંદ આવે ને એ. તો જો આટલું લાવી છું અત્યારે. તો હું કેક લાવી છું, મંચુરિયન લાવી છું, સૂપ લાવી છું ને પિઝા લાવી છું. એમાં અંશને શું ખાવાનું છે?
અંશને જો કેક ખાવાની છે. કેક ખાવાની છે ને? હા. હજુ આજે નવું કેક આવ્યું છે, આ જોવો. ઓકે. અને જો નીતિન લેવા ગયા છે. નીતિન લેવા ગયા છે, જોઈએ હવે એ શું લાવે છે, પછી મળીએ. જો નીતિન આવી ગયા છે એની ડીશ તૈયાર કરીને. હું શું લાવ્યો છું લાવ્યા છે? જો ઢોસા લાવ્યા છે, સેન્ડવિચ લાવ્યા છે, મંચુરિયન લાવ્યા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ લાવ્યા છે અને સૂપ લાવ્યા છે. મંચુરિયન. અંશભાઈ માથું ખંજવાળે છે. અંશભાઈ માથું ખંજવાળે છે. અંશભાઈ માથું ખંજવાળે છે. વિચાર કરે છે હવે હું શું ખાઉં એમ. મારે જો પૂરું થઈ ગયું છે. 3 કેક ખાઈ ગયા. હું હવે બીજી વાર લેવા જાઉં છું. હવે જોઉં છું શું લાવવું એમ. સેન્ડવિચ સેન્ડવિચ છે ને? ગરમા ગરમ ગ્રીલ. ગ્રીલ સેન્ડવિચ. અહીંયા એક ફાયદો થાય, આ બધું તમને ફૂડ અહીં ખાવા મળે. હા, જે તમારે પસંદ આવે એ. તો ચલો આપણે જ્યાં બધું સ્ટાર્ટર હતું એ બધું ખાવાનું હતું પૂરું કર્યું અને પછી પિઝા ચાલુ કર્યા. પિઝામાં આપણો ફેવરેટ હોય ને તો આવડા માર્ગેરીટા. એમ મેડમને બહુ ન ભાવે. ભાવે માર્ગેરીટા કે ઓછો? ડબલ ચીઝ વાળો ને હા છે ને, આપણને માર્ગેરીટા બહુ મસ્ત લાગે. મને બહુ ફેવરેટ. હમણાં તેથી ઘરે મંગાવ્યા હતા ને ભાઈ. અને આ વખતે ભાઈ છે ને સારું કામકાજ છે. આ વખતે વાંધો ન થાય, સારું છે. નકર તો પિઝા છે ને ઉકાઈ ગયેલા હોય ને એવું બધું મારા એ થિંક કરસ છે એ રોટલા જેવો લાગે. ક્રિસ્પી આવે. આપણને એવો ક્રિસ્પી વિસ્પી ન ભાવે. તાપણા થાય. અહીં જોત કર. તો ચલો હવે આપણે બીજા ખાઈ લઈએ. અને કોકનો એ બર્થડે છે તો બર્થડે ગીત બીત વાગે છે. હાલે ભાઈ, અમારા મેડમ કે 2 વાળા ફોટા પાડો લ્યો. ચલો હવે છે ને આપણે લોકો બહાર આવી ગયા. અને છે ને આઈસ્ક્રીમ મળે. ગંજભાઈને એટલે અહીંયા આવી ગયો મેં. કાંઈ ખાવું હોય ને એટલો આઈસ્ક્રીમ મળે. ગંજભાઈ એને અંચો અંચો સમજો ખાવામાં પડ્યો છે. મેડમે હજી એક ખાય છે, એક પૂરો નથી કરી કે આમ આપણો બીજો ફ્લેવર છે. 2 ફ્લેવર છે આજે. બીજો તો ચલો ખાઈ લઈએ મળીએ.